વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ કોર્સની અંદર આમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો એપિસોડ નંબર 6થી પ્રારંભ કરીશું. આજે આપણે ભગવદ્ ગીતાના ખૂબ મહત્વપૂર્ણ શ્લોક ઉપર ચર્ચા કરીશું. જે શ્લોક આપણાને આજે આધુનિક વિજ્ઞાનના જે નાસ્તિકવાદ સિદ્ધાંત વિરુદ્ધનું ખૂબ મહત્વપૂર્ણ જ્ઞાન આપે છે. તો હું શ્લોક વાંચીશ, ત્યારબાદ આપણે એ શ્લોકના વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. તો ભગવદ્ ગીતાનો બીજો અધ્યાયનો 13 નંબરનો જે શ્લોક છે, હું વાંચું છું એને. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર નામયતિ. અનુવાદ છે, જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પ્રસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. તો આ ખૂબ મહત્વપૂર્ણ વિષય છે, જેમાં આત્મા વિશે સમજાવવામાં આવ્યું છે. આજે આપણે કોઈને કહીએ કે ભાઈ આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, તો ઘણીવાર લોકો તર્ક કરતા હોય છે. શું પ્રમાણ છે કે આપણે શરીર છે કે આપણે આત્મા છે? શું પ્રમાણ છે? આત્માનું શું પ્રમાણ છે? તો ખાસ કરીને આજના મોડર્ન સાયન્સની અંદર લોકો આત્માનું અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. આત્માને કાલ્પનિક વસ્તુ માને છે. તો આપણે જોઈશું કેવી રીતના એક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કેવી રીતના શરીર જે છે એની અંદર એક આત્મા રહેલો છે. તો અલગ અલગ રીતે આપણે સમજી શકીએ છીએ. એક સમય લોજિક તમને આપું, જેના દ્વારા પણ આપણે સમજી શકીએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. હા, સિમ્પલ ઉદાહરણ તમે જુઓ. આપણે આપણી જાતને હંમેશા કેવી રીતના કહેતા હોઈએ, હા, હું અમારી આંખ છે, અમારું નાક છે, મારું મોઢું છે, અમારા હાથ છે, હા, અમારી છાતી છે. આ રીતે આપણે આપણા અંગોને આપણાથી અલગ ધારતા હોઈએ છીએ. આપણે એવું નથી કહેતા કે હું શરીર છું. હા, હું શરીર છું કે કહેતા નથી, હું આત્મા છું. યાની કે શરીરથી આત્મા જે છે એ અલગ વસ્તુ છે. તો એટલા માટે એક લોજિકલી પણ વ્યક્તિ સમજી શકે છે કે કેવી રીતના આપણે શરીરથી અલગ છે. તો વૈજ્ઞાનિકોનો દાવો છે કે આત્મા જેવું કંઈ છે નહીં. બધા રસાયણો જે છે એ એકબીજા સાથે સંયોજન પામે છે અને આ રીતે એક સમયની અંદર એમાં ચેતના પ્રગટ થઈ જાય છે. તો વૈજ્ઞાનિકો આ દાવો કરે છે, પરંતુ આ દાવા માટે એમનું પ્રમાણ શું છે એ આપી શકતા નથી. એમનું માનવું છે એવું કે જીવન જે છે એ રસાયણોમાંથી ઉત્પન્ન થયું છે. તમારો વૈજ્ઞાનિકોને ચેલેન્જ છે કે
કોઈ વૈજ્ઞાનિક જે પોતાની પ્રયોગશાળાની અંદર શું રસાયણોમાંથી ખાલી એક મચ્છર બનાવી દે તો અમે એમને જોઈતું ઇનામ એમને આપીશું. પરંતુ અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળામાં રસાયણોમાંથી એક જીવ પણ બનાવી શક્યા નથી. તો શું છે વૈજ્ઞાનિકોની ભૂલધારણા? શું એનો કુસિદ્ધાંત છે? આપ આપ બધા લોકો સાંભળ્યું હશે, એક વૈજ્ઞાનિક થઈ ગયો જેનું નામ હતું ડાર્વિન. ડાર્વિનની જે સિદ્ધાંત છે, જે અસર છે, આજે દરેક પહેલુંમાં જોવા મળે છે. ડાર્વિનનું માનવું હતું કે જીવન જે છે એ એક સરળ સેલમાંથી ઉત્ક્રાંતિ પામીને ધીરે ધીરે અત્યારે હાલના જે સ્ટેજ છે ત્યાં સુધી પહોંચેલું છે. ડાર્વિને આ પ્રકારની કલ્પના કરી હતી. કદાચ આપણે સ્કૂલમાં બધા ભણેલા પણ છે ને સ્કૂલમાં ભણવા પણ આવે છે કે જીવન છે એ તો રસાયણોથી આવ્યું છે અને મનુષ્યના પૂર્વજો વાંદરાઓ હતા. વાંદરાઓમાંથી બધા મનુષ્ય બધા બની ગયા. તો શું છે ડાર્વિનનો સિદ્ધાંત? થોડું આપણે સમજીએ. ડાર્વિનનું માનવું એવું હતું કે ઘણા વર્ષો પહેલાં જીવન જે છે એ રસાયણોની અંદર હતું. એટલે કે સિંગલ સેલ, જેમાં બધા રસાયણો કદાચ ભેગા થઈને એક સરળ સેલ એક બનાવ્યું હશે, અમીબા એવો સેલ. પછી કાલાંતરે ધીરે ધીરે એ સેલની અંદર વિભાજન થયું અને થોડો વધારે ઉન્નત સેલ બન્યો. પાણીના જીવ બન્યા, માછલી બની, ત્યારબાદ માછલીમાંથી બહાર આવી ગયા બધા સાપ જેવા પ્રાણીઓ બની ગયા. પછી એમને પાંખ આવી ગઈ, તોડવા માંડ્યા, પક્ષી બની ગયા. એવી રીતના ધીરે ધીરે એવોલ્યુશન થયું. અને ડાર્વિનનું કહેવું એવું હતું કે જે જીવો જે છે એના શરીરમાં પરિવર્તન થવાનું કારણ જે છે પ્રકૃતિની અંદર પરિવર્તન. હંમેશા પ્રકૃતિમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું હોય છે, જેને કારણે જીવ જે છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ પણ પોતાના શરીરની અંદર પરિવર્તન કરે છે. એના માટે ડાર્વિને ઉદાહરણ આપ્યું હતું, જેમ કે પહેલાં ઘાસ નીચે હતું તો પશુ બધા હતા એ ઘાસ નીચે ખાતા હતા. પરંતુ એક સમય એવો આવ્યો હશે કે નીચે ઘાસ મળતું બંધ થઈ ગયું. એટલે લોકો ઘાસ શોધવા માટે ઉપર તરફ વૃક્ષોની જે પત્તાઓ છે એને ખાવા માટે એ મોં ઊંચું કર્યું એવી રીતના. તો આ રીતે એ મોં ઊંચું કરીને ઘાસ ખાતા હતા, જેને કારણે એ લોકોને ધીરે ધીરે ડોક બી છે જે પેલા નીચી હતી એ ઊંચી થઈ ગઈ એવી રીતના. અને પછી એ ઊંચી ડોક થઈ ગઈ અને જ્યારે એમને પોતાના બાળકો પેદા કર્યા તો એ પણ ઊંચી ડોકવાળા પેદા થયા. અને જે લોકો ડોક ઊંચી કરી શક્યા નહીં એ બધા મૃત્યુ પામ્યા અને જે ઊંચી ડોકવાળા છે એ લોકો બધા જીવતા રહ્યા. અને આ રીતે ધીરે ધીરે એક નવી સ્પીસીસ, એક નવી યોની ઉત્પન્ન થઈ ગઈ. અને આ રીતે બધું મનુષ્ય ઉત્પન્ન થયો વાંદરામાંથી. કે વાંદરાઓ પહેલાં કૂદકા મારતા હતા, ધીરે ધીરે એમને 2 પગ પર ઊભા થયા, પછી એમની પૂંછડી ઘસાઈ ગઈ અને આ રીતે છેલ્લે પછી મનુષ્ય બધા બની ગયા. પરંતુ આ એક કોરી કલ્પના છે. ડાર્વિન આના માટે કોઈ પણ પ્રકારનું પ્રમાણ રજૂ કરી શક્યા નથી. અને દુર્ભાગ્ય છે કે વિજ્ઞાનના નામે સ્કૂલની અંદર, કોલેજોની અંદર આવી નાસ્તિક થિયરીઓ ભણાવવામાં આવે છે. જેનું કોઈ યોગ્ય પ્રમાણ, કોઈ સાયન્ટિફિક કોઈ પ્રમાણ છે નહીં. પરંતુ આપણે અહીંયા આત્મા જે છે એનું વૈજ્ઞાનિક પ્રમાણ, લોજિકલી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આત્મા જે છે એ ચિત્તકણ છે. ઘણીવાર વૈજ્ઞાનિકો દાવો કરતા હોય છે કે અમને આત્મા બતાવો, પરંતુ આત્માને આપણે આપણા ભૌતિક આંખો દ્વારા જોઈ શકતા નથી. આત્મા છે એ દિવ્ય કણ છે અને દિવ્ય કણને આપણે આપણી ભૌતિક આંખો દ્વારા જોઈ શકતા નથી. તમે જુઓ, દુનિયામાં ઘણી વસ્તુઓ છે કે જેને આપણી આંખો જોઈ શકતી નથી. સૌએ ઇલેક્ટ્રિસિટીને જોઈ છે કે એના પાવર જે છે, ઇલેક્ટ્રિસિટી છે એ વાયરોમાં જતી હોય છે, દેખાય જ કોઈને નથી દેખાતી. કોઈ પોતાની નરી આંખે વાયરસ, બેક્ટેરિયા જોઈ શકે છે? નથી જોઈ શકતા. છતાં પણ આપણે એનું અસ્તિત્વ સ્વીકારીએ છીએ.
એ ખૂબ સૂક્ષ્મ છે. તો આત્માનું જે અસ્તિત્વ છે એ ખૂબ સૂક્ષ્મ છે અને એને આપણી ભૌતિક આંખો દ્વારા જોઈ શકતા નથી. આપણે જોઈ શકતા નથી. તો આત્મા જે છે એ શરીરને એક રૂપ આપે છે. તમે જુઓ દરેક જગ્યા પર, ચાહે ભારત હોય અથવા ભારતની બહાર હોય, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, હા, તો આપણે શું બોલીએ છીએ? ગુજરાતીમાં કે ગતો રહ્યો, મરી ગયો. હિન્દીમાં કે ચલ બસા. અંગ્રેજીમાં કહે છે પાસ્ડ અવે. કોણ જતું રહ્યું? કોણ જતું રહ્યું? શરીર તો ત્યાં જ પડ્યું છે. હા, જે લોકો, જે વૈજ્ઞાનિકો એવું કહે છે કે જીવન છે એ રસાયણોમાંથી આવે છે, તો વૈજ્ઞાનિકોને બોલાવો અને કેવું કયા રસાયણની કમી છે આની અંદર, જે મૃતદેહ છે એમાં કયા રસાયણની કમી છે. બધું વસ્તુ તો ત્યાં મોજૂદ છે. 2 આંખો છે, મોં છે, શરીર છે, બધું રસાયણ મોજૂદ છે. કયા રસાયણની કમી છે? કમી હોય તો નાખો અંદર અને એ શરીરને પાછું જીવતું કરો. આ તો એ વાત છે મૂર્ખા જેવી, જેમ એક પંખો હોય, પંખાની અંદર તમે જો અલગ અલગ ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ બધા હોય છે અંદર. હા, કેપેસિટર, વાઇન્ડિંગ હોય છે અંદર, કોઇલ હોય છે અંદર. તો ઘણી વાર કેપેસિટર ઉડી જાય તો પંખો ફરતો બંધ થઈ જાય. તો શું કરે મિકેનિક? એ પંખાની અંદર કેપેસિટર છે એ કાઢી નાખે, એ નવું કેપેસિટર નાખે અને પંખો પાછો ચાલતો થઈ જાય છે. તો જો ખરેખર આ શરીર જે છે એ યંત્ર જેવું જ છે. હા, આગળ કોઈનું હાર્ટ ફેલ થઈ ગયું છે તો બીજું હાર્ટ નાખી દઉં, જીવતો કરો એને. હા, કયું કેમિકલની કમી છે અંદર? કયું કેમિકલ ખૂટી જાય છે? નાખો અંદર, જીવતો કરો પાછો. પરંતુ વૈજ્ઞાનિકો આવું કરી શકતા નથી. આ એમની મૂર્ખામી છે. આ એમની મૂર્ખામી છે કે જે લોકો ખાલી બસ મોટી મોટી વાતો કરે છે કે જીવન છે એ રસાયણોથી આવે છે, પરંતુ અત્યાર સુધી પ્રૂફ કરી શક્યા નથી. પરંતુ જ્યાં સુધી અમારો સંબંધ છે, અમે આ જે જ્ઞાન જે છે એ વૈદિક સાહિત્ય, શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરે છે. જે વસ્તુ આપણે આપણા ભૌતિક દાયરાની બહાર છે, આપણા ભૌતિક દાયરાની બહારની વસ્તુ છે એને જાણવી હોય તો આપણે એક પ્રમાણ વ્યક્તિ પાસેથી આ વસ્તુ જાણવી જોઈએ. હા, જેમ કે ઘણીવાર અમે લોકો ઉદાહરણ આપતા હોઈએ છીએ. જેમ કે બાળક હોય, એને જાણવું છે કે એનો પિતા કોણ છે, તો એ અનુમાન દ્વારા પોતાના પિતાને જાણી શકશે નહીં. એ પોતાના માને પૂછીને જ એને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. તો શાસ્ત્ર છે એ ભગવાન દ્વારા આપવામાં આવ્યા છે અને ભગવાન પોતે ગીતામાં સમજાવે છે કે આપણે શરીર નથી અને આત્મા છે. અને આપણે અનુભવીએ પણ છે આપણે. હા, આપણા રોજિંદા જીવનની અંદર આપણે જોઈએ છે, માણસ મૃત્યુ પામે તો એ વ્યક્તિ તો જતો રહે છે, ખાલી શરીર રહે છે. અને જેવી આત્મા શરીર છોડે છે, શરીર તરત એનું વિઘટન થવા મળે છે. અને જેવો આત્મા પ્રવેશ કરે તો પદાર્થને એક આકાર આપે છે. હા, મારા ગર્ભની અંદર આત્મા હોય છે તો ગર્ભ વિકસિત થાય છે અંદર. અને જેવો આત્મા જતો રહે છે તો પદાર્થ બધા શરીર છે એનું વિઘટન થઈ જાય છે. તો આત્મા જે છે એ એનો સ્વભાવ છે. હા, આત્મા થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ, વિચારવું, થિંકિંગ, ફિલિંગ અનુભવ કરવો અને વિલિંગ ઈચ્છા કરવી, એ ચેતનાનો સ્વભાવ છે. એક જડ વસ્તુ છે એની અંદર થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ હોતું નથી. તારા આત્માનો ચેતનાનો સ્વભાવ છે. તમે જુઓ, જેવી રીતના ઘણીવાર આપણે વર્ષા ઋતુની સિઝનની અંદર આપણે સૂર્યને જોઈ શકતા નથી, કારણ કે સૂર્ય છે એ વાદળથી ઢંકાયેલો રહે છે. છતાં પણ એના પ્રકાશ દ્વારા આપણે અનુભવીએ છીએ કે સૂર્ય ત્યાં હાજર છે. એવી રીતના આ શરીરની અંદર આત્મા છે જે આપણે અત્યારે જોઈ શકતા નથી, પરંતુ ચેતનાના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે શરીરની અંદર એક આત્મા છે. જો શરીરમાં ચેતના ના હોય એનો મતલબ કે શરીરમાંથી આત્મા જતી રહી છે. શરીરમાં ચેતના હોય એનો મતલબ કે આત્મા શરીરમાં છે. તો
તો સૌથી મોટું પ્રમાણ છે ચેતના. ચેતના તમે જુઓ, મને અહીંયા તમે ચીમટી કરશો તો મને એને અસર થશે. મને એનો મતલબ કે ચેતના છે, હું રિસ્પોન્સ એનો આપીશ. મને કોઈ ચીમટી કરશે તો હું આમ કરીશ. પરંતુ કોઈ ડેડ બોડી છે, કોઈ મૃત શરીર છે, તમે એને ચીમટી ખણો, ગંભીર ચીમટી ખણો, એ રિસ્પોન્સ આપશે નહીં, કારણ કે એનામાંથી ચેતના જતી રહી છે, આત્મા જતો રહ્યો છે. તો ચેતનાનો અર્થ થાય છે થિંકિંગ, ફિલિંગ, વિલિંગ, વિચારવું, અનુભવ કરવું, ઈચ્છા કરવી. એક મૃત શરીર છે એમાં આ પ્રકારની ભાવના હોતી નથી, કારણ કે ચેતના જે હતા એ આત્માના લક્ષણ છે. તો સામાન્ય લોજિક દ્વારા પણ આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ, ચેતના દ્વારા. અને ભગવાન કૃષ્ણ આ વસ્તુને વધારે સારી રીતે સમજાવવા માટે ગીતાની અંદર એક ખૂબ સરસ ઉદાહરણ આપે છે, જે આપણે આજે આ શ્લોકમાં જોઈશું. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જેવી રીતના દેહધારી આત્મા પોતાને કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં આવે છે, યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં જાય છે, આ રીતે જીવાત્મા છે એક શરીરમાંથી બીજા શરીરમાં દેહાંતર કરે છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ એક ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ સમજાવે છે. અને શું સમજાવે છે? કે આપણે આપણા શરીર બદલીએ છીએ. આત્મા જે છે એ શરીરથી અલગ છે અને આપણે આપણા શરીર બદલીએ છીએ. શરીર બદલાયા કરે છે, પરંતુ આત્મા બદલાતો નથી. આત્મા તો જે છે જ એ જ રહે છે. અને એના માટે ભગવાન કૃષ્ણ ઉદાહરણ આપ્યું છે. આપણે નાના બાળક હોઈએ તો આપણે નાના બાળક હોઈએ તો આપણું એક અલગ પ્રકારનું શરીર હોય છે. જ્યારે આપણે યુવાન અવસ્થામાં આવીએ ત્યારે આપણું અલગ શરીર હોય છે. તમે જુઓ, ઘણીવાર કોઈ બાળક ઘણા સમયથી કોઈ બહાર ભણવા ગયો હોય અને જ્યારે ઘરે પાછો આવે ઘણા વર્ષો પછી, તો બધા એના સંબંધીઓ, મિત્રો બધા જોઈએ ને તો વિચારે, ઓ તું તો હવે બદલાઈ ગયો. એનો મતલબ કે શરીર એનું પરિવર્તન થાય છે. તો બાળકનું શરીર જતું રહ્યું, યુવાનીનું શરીર આવી ગયું, અને થોડા વર્ષો પછી યુવાનીનું શરીર જતું રહેશે અને વૃદ્ધાવસ્થાનું શરીર આવી જશે. તો આપણે પણ આ જીવનની અંદર પણ આપણે આપણા શરીર બદલીએ છે. ઇવન વૈજ્ઞાનિકો પણ સ્વીકાર કરે છે કે આપણા શરીરના બધા જે સેલ છે, જે કોષ છે, એ દર 7 વર્ષે નવા નવા કોષો બધા આવી જાય છે. એટલે આપણું શરીર જે છે એ નિરંતર પરિવર્તન થતું હોય છે, પરંતુ આત્માનું પરિવર્તન થતું નથી. આત્મા તો એને જ રહે છે, એને જ રહે છે. એમાં કોઈ પ્રકારનું પરિવર્તન હોતું નથી. તો આ પરિવર્તન એ શું છે કે જ્યારે આત્મા વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે એક નવું શરીર ધારણ કરે છે, જેને કહે છે આપણે મૃત્યુ. એ નવું શરીર ધારણ કરવાની ક્રિયાને કહે છે આપણે જન્મ. તો આત્મા છે એ નિરંતર શરીર બદલતો રહે છે, નિરંતર શરીર બદલતું રહે છે. એક ઉદાહરણ તમને આપું. આ વસ્તુને આપણે લોજિક દ્વારા સમજીએ કે ઘણીવાર લોકો તર્ક કરતા હોય છે કે પુનર્જન્મ છે કે નહીં, પુનર્જન્મ છે કે નહીં. તો પુનર્જન્મનું લોજિક જે ભગવાન કૃષ્ણ આ ગીતામાં સમજાવે છે કે આપણો પુનર્જન્મ થાય છે, લોજિકલી સમજાવે છે. જેમ કે ઉદાહરણ તમને આપું. અત્યારે શિયાળાની ઋતુ છે, ચલો ડિસેમ્બર મહિનો હોય. ડિસેમ્બર મહિનાની અંદર કઈ ઋતુ આવે? શિયાળો. ભારતની અંદર શિયાળો હોય છે. તો અત્યારે સાલ છે આપણી 2020. તો 2019માં ડિસેમ્બર મહિનાની અંદર કઈ ઋતુ હતી? શિયાળો. 2018ની અંદર ડિસેમ્બર મહિનામાં કઈ ઋતુ હતી? શિયાળો. એવી રીતના તમે જેટલાય વર્ષો ભૂતકાળમાં જશો, 1950માં જઈએ આપણે, તો કઈ ઋતુ હતી? શિયાળો. તો ભૂતકાળના આપણો અનુભવ છે કે દર ડિસેમ્બર મહિનામાં શિયાળો આવે છે. હવે આપણે એનાથી એક અનુમાન કરીએ કે 2021ની અંદર ડિસેમ્બર મહિનામાં કઈ ઋતુ આવશે? તો કે શિયાળો. કારણ કે
આપણા પૂર્વાનુમાન છે, અત્યાર સુધી આપણો અનુભવ છે કે ડિસેમ્બર મહિનાની અંદર હંમેશા શિયાળો જ આવે છે. તો એનાથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે 2021ની અંદર પણ ડિસેમ્બર મહિનાની અંદર શિયાળો આવશે. તો ભગવાન કૃષ્ણના લોજિક સમજાવે છે ગીતાની અંદર કે જેમ આપણે બાળપણની અંદર શરીર છોડીને એક યુવાનનું શરીર ધારણ કર્યું, યુવાનીનું શરીર છોડીને આપણે વૃદ્ધાવસ્થાનું શરીર ધારણ કર્યું. આ ત્રણેય અવસ્થાઓમાં આપણે આપણા શરીર જે છે એ બદલ્યા હતા. તો એનાથી પ્રૂફ થાય છે કે મૃત્યુ પછી પણ આપણે એક નવું શરીર ધારણ કરીશું ભવિષ્યની અંદર. સિમ્પલ લોજિક છે. જેમ શિયાળો જે છે અત્યાર સુધીમાં ડિસેમ્બર મહિનામાં આવતો હતો, તો 2021-22માં પણ શિયાળો જે છે એ ડિસેમ્બર મહિનામાં આવશે. તો અત્યાર સુધી આપણે વર્તમાન અવસ્થામાં આપણું શરીર બદલીએ છીએ આપણે વારે ઘડીએ. એના મતલબ કે આપણે ભૂતકાળમાં પણ ભવિષ્યમાં પણ આપણે એક નવું શરીર ધારણ કરીશું. તો આત્મા જે છે એ શરીર બદલે છે. આ એક સિમ્પલ પુનર્જન્મનું ઉદાહરણ છે. એવા ઘણા કિસ્સાઓ જે છે એ તમે નેટ પર સર્ચ કરો પુનર્જન્મના, તમને જોવા મળશે. હા, એક વિડીયો જોયો તો, જો કદાચ સમય હશે તો હું એની લિંક અથવા તો એ વિડીયોને આ અમારા પ્રોગ્રામની અંદર સામેલ કરીશ, જેમાં વૈજ્ઞાનિકો દ્વારા પુનર્જન્મના ઘણા કિસ્સાઓ સ્ટડી કરવામાં આવ્યા છે. હા, ઘણા કિસ્સાઓ. જેમાં એક છોકરી હતી. એ છોકરીનો જ્યારે જન્મ થયો તો હંમેશા અલગ અલગ પ્રકારના કોઈ ગામનું નામ લેતી હતી, અલગ અલગ નામ લેતી હતી બધા વ્યક્તિઓના. તો આ મા બાપ પહેલાં વિચાર્યું કે કદાચ નાની છોકરી છે એટલે બોલતી હશે એવી રીતના, પરંતુ હર રોજ એવી રીતના બોલવા લાગી એવી રીતના. તો થયું થયું એને કે એના માતા પિતાએ એક મિત્રને વાત કરી કે મારી છોકરી એવી રીતના અમુક ગામના નામ બોલે છે અને અમુક વ્યક્તિઓના નામ બોલે છે, શું છે આ? તો મિત્રોએ તપાસ કરી કે આ નામનું કોઈ ગામ છે કે નહીં. તમને ખબર પડી કે આ નામનું ગામ એક જગ્યા પર આવેલું છે એવી રીતના. તો બધાએ શું કર્યું, એ છોકરીને લઈને એ ગામે ગયા. જ્યારે એ છોકરી ગામમાં પહોંચી તરત એ ગામના રસ્તા પર ચાલવા લાગી, જાણે કે ગામ પર પહેલાં આવી ગઈ છે. ત્યાં તરત એ રસ્તામાં ફરવા લાગી અને એના માતા પિતાને પીછો કરતાં પાછળ ગયા. અહીં ગામમાં ચાલતી ઘરે પહોંચી ગઈ. હા, અને એના માતા પિતાને કહે છે આ મારું ઘર છે, અને ત્યાં દરવાજો એને ખબર છે ક્યાં બધા દરવાજા છે, શું છે, બધી વસ્તુ ખબર એને. પછી એક દરવાજો ખોલીને અંદર જાય છે અને એનો પોતાનો રૂમ હતો, એ રૂમમાં જવા જાય છે અંદર. તો દરવાજો ગોતવા જાય છે, દરવાજો મળતો નથી, ત્યાં દિવાલ થઈ ગઈ હતી. તો પછી છોકરી પૂછે છે બધાને, એ ઘરના વ્યક્તિઓને, દરવાજો ક્યાં ગયો? તો એ છોકરીને એ માણસોને ખબર હતી આ દરવાજો તો બહુ પહેલાં અહીંયા હતો, પણ અત્યારે કાઢીને ત્યાં દિવાલ કરી નાખવામાં આવેલી છે. છોકરીને એ પણ જ્ઞાન હતું કે પહેલાં અહીંયા દરવાજો હતો આટલે. અને આ રીતે એના મા બાપને કહે છે અમારો પતિ હતો, આ અમારા છોકરાઓ છે. એનો મતલબ કે પુનર્જન્મ જે છે એ આજે પણ ઘણા કિસ્સાઓ જે છે જેમાં વ્યક્તિઓ જે છે પોતાના પૂર્વજન્મની સ્મૃતિઓ બધા રાખતા હોય છે. અને એવા ઘણા કેસ જે છે એ સ્ટડી કરવામાં આવ્યા છે કે એવી રીતના પુનર્જન્મ થતો હોય છે. હા, તો પુનર્જન્મ એક વૈજ્ઞાનિક છે. પુનર્જન્મ થાય છે. ઘણીવાર લોકો પુનર્જન્મ વિશે અલગ અલગ પ્રકારની કલ્પના કરતા હોય છે. આજના આધુનિક વૈજ્ઞાનિકો તો એવું માને છે કે ભાઈ શરીર ખતમ એટલે બધું ખતમ. હા, શરીર મૃત્યુ પામે એટલે બધું ખતમ થઈ જાય, કોઈ પુનર્જન્મ થતો નથી અંદર. પરંતુ જ્યાં સુધીને આપણે લોજિકલી જોયું કે આપણે શરીર બદલીએ છીએ અને મૃત્યુ પછી પણ આપણે એક નવું શરીર ધારણ કરીએ છીએ, પુનર્જન્મ થાય છે આપણો. તો ઘણીવાર લોકો પુનર્જન્મની અંદર કલ્પના પણ કરતા હોય છે કે એવું કહેતા હોય છે કે મનુષ્ય મૃત્યુ પામે તો મનુષ્ય બને, પશુ મૃત્યુ પામે તો પશુ બને. હા, એવું છે? ના, એવું કંઈ નથી. જરૂર નથી કે મનુષ્ય મૃત્યુ પામે તો મનુષ્ય બને અને પશુ મૃત્યુ પામે તો પશુ બને. ભગવાન ગીતામાં કહે છે જે જીવાત્મા મૃત્યુ સમયે જેવું સ્મરણ કરે છે એવું શરીર પ્રાપ્ત કરે છે. એનું ઉદાહરણ આવે છે શ્રીમદ ભાગવતમની અંદર.
ભરત મહારાજ કહીને એક રાજા હતા જે જંગલની અંદર તપસ્યા કરવા ગયા હતા. તો એક કારણસર એમને એક હરણ જે હતું એકવાર પાણી પીવા આવ્યું હતું, હરણી હતી, પાણી પીવા આવી હતી. તો ત્યાં એક વાઘ એ હરણને ખાવા માટે આવ્યો. તો વાઘે જોરથી રાડ પાડી, તો હરણી ડરી ગઈ, તો એને પાણીમાં જમ્પ માર્યો. એ જમ્પ દરમિયાન એ હરણી જે હતી એ ગર્ભવતી હતી, તો એનો ગર્ભ જે છે પાણીમાં પડી ગયો. તો હરણી તો વહી ગઈ પાણીમાં અને ગુજરી ગઈ. તો ભરત મહારાજ ત્યાં હાજર હતા અને જોયું કે હરણી એક બચ્ચાને જન્મ આપેલો છે. તો બચ્ચાને બચાવીને પોતાના આશ્રમમાં લઈ આવે છે, ત્યારબાદ એને મોટું કરે છે. અને જ્યારે ભરત મહારાજ મૃત્યુ પામવાનો હોય છે ત્યારે એ હરણ સાથે એમનો ઘણો લગાવ થઈ ગયો હોય છે. તો હરણનું સ્મરણ કરતાં કરતાં ભરત મહારાજ જે છે એ શરીર પોતાનું છોડે છે. એવું બને છે કે ભરત મહારાજ જે છે પોતાના નેક્સ્ટ જીવનની અંદર શું બની જાય છે? હરણ બની જાય છે. તો ભગવાન ગીતામાં કહે છે, યમ યમ વાપી સ્મરણમ ભાવમ ત્યજંતે અંતે કલેવરમ તમ તમ વેતિ કૌંતેય સદા તદભાવ ભાવિતા. જે વ્યક્તિ મૃત્યુ સમયે જેવું સ્મરણ કરે છે એવા પ્રકારનું શરીર પ્રાપ્ત કરે છે. આપણી મૃત્યુ સમયે જેવી ચેતના હોય છે એ ચેતનાના આધારે આપણને નવું શરીર મળે છે. જરૂર નથી કે દરેક વ્યક્તિ મૃત્યુ પછી પાછા મનુષ્ય જ બને. હા, કોઈ વ્યક્તિ તમોગુણની ચેતનામાં હોય છે તો નીચ યોનિમાં જાય છે. હા, પશુ પક્ષી બિલાડા જેવી જેવી ચેતના આપણી. જેમ કે કોઈ વ્યક્તિને માંસ ખાવાની બહુ ઈચ્છા હોય, હા, એને માંસ ખાવામાં આસક્તિ હોય, તો એની ચેતના માંસ ખાવામાં હોય છે તો એને એક એવું શરીર મળે જેની અંદર એ વ્યક્તિ માંસ ખાઈ શકે. વાઘનું, સિંહનું, જેમાં એની પાસે સારા હાથ હોય, હા, દાંત હોય જેનાથી એને ખાઈ શકે, પચાવી શકે. કોઈને હંમેશા જેમ આજકાલ જોઈએ છે આપણી સ્ત્રીઓ બધી છે અથવા પુરુષો બી બધા ઘણીવાર બધા કપડાં વગર બધા ફરતા હોય છે, ખૂબ ઓછા કપડાં પહેરતા હોય છે. તેવા લોકોને એવા રીતના ફરવાની આસક્તિ હોય તો એ લોકોને એક ઝાડનું શરીર પ્રાપ્ત થાય છે, હા, કે જેમાં સ્થિર પોતે રહી શકે ત્યાં. એવી રીતના જે વ્યક્તિની જેવી ચેતના છે મૃત્યુ સમયે એવું એને શરીર પ્રાપ્ત થાય છે. હા, તો પુનઃજન્મ છે એ વૈજ્ઞાનિક છે. એવું નથી કે ભાઈ ખાલી કૂતરો બની જાય તો કૂતરો બને. ઘણીવાર તેવા લોકો પણ છે જે લોકો એવું માનતા હોય છે કે આત્મા ખાલી મનુષ્યમાં જ છે, પશુઓમાં આત્મા નથી, એટલે પશુઓને મારીને ખાઓ. પશુનો જન્મ થાય છે, મનુષ્યનો જન્મ થાય છે, પશુઓ બીજા બાળક પેદા કરે છે, મનુષ્ય પેદા કરે છે. હા, જે કંઈ શરીરમાં રૂપાંતર બધા આપણા શરીરમાં થાય છે એ પશુઓના પણ શરીરમાં થાય છે. કયા આધારે કોઈ વ્યક્તિ કહી શકે કે પશુઓમાં આત્મા નથી? હા, પશુની ચેતના છે એ મનુષ્ય જેટલી વિકસિત નથી, પરંતુ આત્મા તો પશુના શરીરમાં પણ છે. હા, ભારતના વૈજ્ઞાનિક ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ એને પ્રૂફ કર્યું હતું કે વૃક્ષોમાં પણ જીવન છે. આપણા વૈજ્ઞાનિકો પહેલાં માનતા નહોતા કે વૃક્ષોમાં જીવન છે, પરંતુ ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું કે રીતના વૃક્ષોની અંદર પણ જીવન હોય છે. વૃક્ષોની અંદર પણ થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ હોય છે, પરંતુ એમની ચેતના જે છે એ મનુષ્ય જેટલી ચેતનાનો જેટલો વિકાસ થયો નથી. એમની ચેતના ફક્ત આહાર, નિદ્રા, ભય અને મૈથુન પૂરતી સીમિત હોય છે. પરંતુ છતાં પણ એ એક જીવ છે, એની અંદર આત્મા છે અંદર. તો આ રીતે આત્મા જે છે એ અલગ અલગ શરીરમાં દેહાંતર પામે છે, અલગ શરીરમાં ફરતો હોય છે. તો એવા ઘણા વૈજ્ઞાનિક પ્રમાણ જે છે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો, પ્રૂફ ઓફ રિઇન્કાર્નેશન કરીને, તમને ઘણા એવા પ્રમાણ મળશે કે જેની અંદર કેવી રીતના વ્યક્તિઓના અલગ અલગ પુનર્જન્મ થયા છે, એના કિસ્સાઓ બધા રેકોર્ડ કરવામાં આવ્યા છે બધા અલગ અલગ જગ્યાની અંદર. હા, જેમ કે એક બીજું ઉદાહરણ છે, એકવાર એક નાનો બાળક હતો. નાનપણથી એને પ્લેન ઉડાવવાનું ગમે, પ્લેન સાથે રમ્યા કરે. તો ઘણીવાર પ્લેન સાથે રમતો હોય અને ઘણીવાર બધા દુશ્મનોને મારું, આમ કરું, તેમ કરું, બધું બડબડતો હોય. તો સ્ટડી કરવામાં આવ્યું તો એને પોતાની જાતને કહેતો હોય છે, હું જર્મનીમાં રહું છું, હું પ્લેન ઉડાવતો હતો, આ રીતે મારું પ્લેન જે છે દુશ્મન લોકોએ
એટેક કરીને એને તોડી નાખેલું અને મારે મૃત્યુ થઈ ગઈ હતી, તો એ વ્યક્તિ પૂર્વજન્મની અંદર હતો પાયલટ જે જર્મનીથી યુદ્ધ કરતો હતો, પણ એનું પ્લેન ક્રેશ થઈ ગયું જેને કારણે મૃત્યુ પામ્યો હતો. પરંતુ પ્લેનમાં એની આસક્તિ હતી તો એને પ્લેન સાથે વધારે લગાવ હતો. હવે જોઈએ દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારની આસક્તિ હોય છે, જે એને આ જીવનની અંદર એ પૂર્વજન્મની જે આસક્તિઓ આ જીવનમાં પ્રગટ થતી હોય છે. બધાના ટેસ્ટ અલગ અલગ પ્રકારના હોય છે. હા, કોઈ સંગીતમાં રુચિ હોય છે, હા, કોઈ સંગીતમાં, કોઈ નૃત્યની અંદર, કોઈ કલાની અંદર, કારણ કે જન્મની અંદર એ વ્યક્તિ જે છે એ પ્રકારની ચીજોથી પરિચિત હતા અને થોડું એને આ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય તરત એ લોકો એ વસ્તુની પાછળ રુચિ પ્રદર્શિત કરતા હોય છે. તો પુનર્જન્મ છે એક વૈજ્ઞાનિક વસ્તુ છે, એને આપણે નકારી શકીએ નહીં. અને ગીતાની અંદર ભગવાન કૃષ્ણ આ શ્લોકની અંદર પુનર્જન્મ જે છે એનું વૈજ્ઞાનિક સાબિતી આપે છે, અંદર લોજિકલી સમજાવે છે કે રીતના આપણે આ શરીર બદલીએ છીએ. છતાં પણ જો આપણે પુનર્જન્મમાં કોઈ શંકા હોય અથવા આત્માના અસ્તિત્વમાં કોઈ શંકા હોય તો આપ નિસંકોચ અમને પ્રશ્ન પૂછી શકો છો. હા, કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ લોકો વધુ શંકાશીલ હોય તો પ્રશ્ન અમને પૂછી શકો છો. અમે એનો તમને ઉત્તર આપવાનો પ્રયત્ન કરશું, સાબિત કરવાનો પ્રયત્ન કરશું. હા, જો તમે એવું પ્રૂફ કરી બતાવો કે આપણે શરીર જ છે, આત્મા જો કોઈ છે જ નહીં, અથવા આત્મા ફક્ત રસાયણોમાંથી જ આવે છે, તો મારે આ સંસ્થા છોડીને આપ જે કહેશો એ પ્રમાણે કરવા હું તૈયાર છું. આપ પોતાના લેબની અંદર આ આત્માને પ્રૂફ કરી બતાવો, તમે આ આત્માને બનાવી બતાવો, તો અમે આ વસ્તુને સ્વીકાર કરશું. તો ગીતાના આ શ્લોક દ્વારા આ વસ્તુ અમે આપણે સમજાવવા માગીએ છીએ કે રીતના આપણે શરીરથી એક અલગ વ્યક્તિ આત્મા છીએ અને આત્મા જે છે પોતાનું શરીર બદલે છે અને આત્માનો પુનર્જન્મ થાય છે. અને આત્મા જ્યારે આ શરીરના દેહાંતરમાંથી મુક્ત થાય છે એને કહેવાય છે મુક્તિ, જ્યાં એનું એક સ્થાયી શરીર હોય છે, જેને આધ્યાત્મિક શરીર કહેવામાં આવે છે, જે આત્માનું નિત્ય શરીર છે. એ પ્રાપ્ત કર્યા પછી આત્મા છે આ ભૌતિક જગતની અંદર અલગ અલગ પ્રકારના શરીર ધારણ કરવાની આવશ્યકતા રહેતી નથી. જેના વિશે આપણે આપણા પછીના એપિસોડોની અંદર આ વિસ્તારને વધારે, આ વસ્તુને વધારે ડિટેલથી સમજીશું. હા, તો આજે લોકો ફક્ત શરીરનું કલ્યાણ જ કરવા માટે લાગેલા છે, કોઈ આત્માનું કલ્યાણ કરતા નથી. જે આત્માને પોતે છીએ, આપણે પોતે છીએ. જેમ કે જોઈએ ઉદાહરણ તરીકે, આજે લોકો ખાલી બધા પાંજરાની સફાઈ કરી રહ્યા છે, પણ પક્ષી જે છે એને ભોજન આપતા નથી. જેને કારણે જે પક્ષી છે હંમેશા શું રહે છે? દુઃખી રહે છે, નિર્બળ બની જાય છે. તો આજે પણ આપણે જોઈએ છે કે લોકો ફક્ત શરીરની આવશ્યકતાઓ માટે ભાગાભાગી કરે છે, પણ આત્માનો ખોરાક શું છે એ જાણવાનો પ્રયત્ન કરતા નથી. આત્માનો ખોરાક શું છે? એ છે આધ્યાત્મિક જીવન, જે વિશે આપણે નેક્સ્ટ આપણા એપિસોડની અંદર વધારે ચર્ચા કરીશું કે રીતના આત્માની ઉન્નતિ આપણે કરી શકીએ. તો આ એપિસોડ જોવા બદલ આપનો સબનો ખૂબ ખૂબ આભાર. આપને કોઈ પ્રશ્ન હોય તો નિસંકોચ અમને અમારા ફોન નંબર પર સંપર્ક કરી શકો છો. હા, ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો, અને આ રીતે તમે જે કંઈ તમારી ઇન્ક્વાયરી હોય, તમારી જિજ્ઞાસા હોય એને પ્રગટ કરી શકો છો. ધન્યવાદ. હરે કૃષ્ણ.